માણસ થઈને જીવી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધના 36 વર્ષ પછી જ્યારે પોતાની જીવનલીલા સંકેલીને પરમધામ તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એમણે અર્જુનને એક સંદેશો મોકલ્યો અને અર્જુનને જણાવ્યું કે તું દ્વારિકા નગરી આવીને સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને ઇન્દ્રપ્રસ્થ લઈ જા, કારણ કે મારા દેહાંત પછી આ દ્વારિકા નગરી સમુદ્રમાં વિલીન થઈ જશે. ભગવાનનો સંદેશો મળતા જ અર્જુન દ્વારિકા નગરી આવ્યો. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને લઈ એ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં એને સામાન્ય લૂંટારુઓ મળ્યા. આ લૂંટારુઓને જોઈને અર્જુનને થયું, આ તો સાવ સામાન્ય લૂંટારુઓ છે, આમાં ચિંતા કરવા જેવું કશું જ નથી. પરંતુ જ્યારે અર્જુન પોતાનું ગાંડીવ ઉચકવા ગયો તો એ ઉચકી જ નહીં શક્યો. એને ખૂબ જ અચરજ થયું, એ વિસ્મય પામ્યો કે આ કઈ રીતે શક્ય છે. આ જ ગાંડીવ દ્વારા 11 અક્ષોણી સેનાને મેં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં હરાવી છે અને આજે આ સામાન્ય લૂંટારુઓ સામે હું ઉચકી નથી શકતો. જોતજોતામાં લૂંટારુઓ સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો અને બધું જ લૂંટીને જતા રહ્યા અને અર્જુન ત્યાંનું ત્યાં ઊભો રહી ગયો. એને ખૂબ જ વિસ્મય થયું, ખૂબ જ અચરજ પામ્યો કે આ શક્ય જ કેવી રીતે છે. એ વેદવ્યાસજી પાસે ગયો અને વેદવ્યાસજીને આ આખી ઘટનાની જાણ કરી. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં તું એટલા માટે જીત્યો હતો કે તારી સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા અને આજે સામાન્ય લૂંટારુઓ સામે પણ તું હારી ગયો, કારણ કે તારી સાથે ભગવાન નહોતા. ભગવાનની ઈચ્છા વિરુદ્ધ તો એક પાંદડું પણ હલી શકતું નથી. આ બધી સમયની વાત છે. સમયથી બળવાન કશું જ નથી.